અહેમદાબાદ ગુજરાત એટીએસે વધુ એક બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ ઝડપ્યું, 7 આરોપીની ધરપકડ। અહેમદાબાદ ગુજરાત એટીએસે વધુ એક બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ ઝડપ્યું, 7 આરોપીની ધરપકડ। ગુજરાત એટીએસે વધુ એક બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં યુપીમાંથી બોગસ હથિયાર લાયસન્સ આપવામાં આવતા હોવાની વાત સામે આવી છે। કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। હથિયાર કઈ રીતે આપવામાં આવતા હતા તે દિશામાં પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે। ગુજરાત એટીએસે યુપીમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યુ થયાનો પર્દાફાશ કર્યો છે। ગુજરાત એટીએસે 7 આરોપીની કરી ધરપકડ। શોલેસિંહ સેંગર, વેદ પ્રકાશસિંહ સેંગર, મુકેશસિંહ, રાજેન્દ્રસિંહ, વિજયસિંહ, અભિષેક ત્રિવેદી, અજય સેંગરની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એટીએસે 7 રિવોલ્વર, 261 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। ઉત્તર પ્રદેશમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। એટીએસે કૌભાંડમાં સંકળાયેલા 7 આરોપીની ધરપકડ કરી। અમદાવાદના વસ્ત્રાલ, મેઘાણીનગર, અડાલજ વિસ્તારમાંથી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ ગુજરાત એટીએસે હથિયાર લાયસન્સનો પર્દાફાશ કર્યો હતો। ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ થોડું ધ્યાન આપે। તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસે નાર્કોટિક્સ, આર્મ્સ એક્ટ, ટેરરિઝમ વગેરેમાં કેસ થયેલા છે। એ જ રીતે અમોને એક બાતમી હકીકત મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓએ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા બોગોટામાં રાખી રહ્યા છે। એ માહિતીના આધારે પીએસઆઈ કેબી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસ ખાતે 7 હથિયાર જમા કરવામાં આવેલ છે અને 285 રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને 7 આરોપીની અટકાયત કરવામાં આવેલ છે। આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક ઇસમોએ કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી, પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે, એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંહ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં, પરંતુ કોઈના ઘરે, એમના કચેરીમાં, એમની ઓફિસમાંથી આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે। કોઈ ગન હાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી। અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે, જેમાં ટોટલ 7 આરોપીની ધરપકડ કરી છે। એમના 16 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે। એ ઉપરાંત બીજા 2 શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના ઈસમની પણ ધરપકડ કરવામાં આવી છે। જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા। એ હજી તપાસ પોલીસ કરી રહી છે, પણ જે હાલ પ્રાથમિક 7 આરોપી છે એ 7 આરોપીઓએ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવેલ છે। જે લાયસન્સ માટેના નાણાં ખર્ચાયા છે એ મુકેશ ચૌહાણે 7 લાખ રૂપિયા આપ્યા છે, અભિષેક રાજદેવે 5 લાખ રૂપિયા, વેદ પ્રકાશે 11 લાખ રૂપિયા, રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ 7 લાખ રૂપિયા, અજય ભૈરુસિંહ સેંગરે 7 લાખ રૂપિયા, સોલેસિંહ રામબાબુસિંહ સેંગરે 11 લાખ રૂપિયા અને વિજય 5.5 લાખ રૂપિયા, એમ અલગ અલગ રકમ આપવામાં આવી છે। લાયસન્સ જે છે એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે। એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે, પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા, પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે, જે સૂચના આપે છે એમની કચેરી, એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર, ત્યાં લાયસન્સ, હથિયાર અને રાઉન્ડ ત્યાં જ આપતા। દરેકના અલગ અલગ બિઝનેસ છે, કોઈ જમીનનું કામ કરે છે, કોઈ જીમ લોન્જના માલિક છે વિજય સેંગર વગેરે, એમ અલગ અલગ બિઝનેસમેન છે।
લાયસન્સ જેણે ઇસ્યુ કર્યા છે એની પ્રાથમિક તપાસ અમે કરી છે. પ્રાથમિક પુરાવા અમારી પાસે છે, એના આધારે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે, રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ ઉત્તર પ્રદેશ કચેરીથી અમે વેરીફાઈ